અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો। અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડની માંગ કરી હતી। સોચે સમગ્ર મામલો જોઈએ આ ખાસ અહેવાલમાં। ખ્યાતિકાંડના મુખ્ય આરોપીની કરાઈ ધરપકડ। અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આરોપીને કરાયો રજૂ। ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડની કરી માંગ। રિમાન્ડ માટે 12 મુદ્દા રજૂ કરવામાં આવ્યા। કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર। વિદેશમાં રોકાવા માટે કોણે કરી મદદ તેને લઈને તપાસ। ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસ્તો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ થઈ છે। આજે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો પણ કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવાને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે અને આ મામલે હાલ તપાસનો દોર યથાવત રખાયો છે। આજરોજ અટકાયત કરાયેલ કાર્તિક પટેલને નામદાર કોર્ટમાં વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માગણી કરવામાં આવેલી। નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા। હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેને લઈને તપાસ થશે તેમજ મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું હતું તે બાબતની પણ તપાસ કરાશે। આ સાથે ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી હતી તે અંગે પણ તપાસ થશે અને આ સાથે જ કાર્તિક પટેલ દ્વારા કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની પણ તપાસ કરવામાં આવશે। હેલ્થ વિભાગનું કોણ સંકળાયેલું હતું તે અંગે પણ તપાસ કરાશે। આ સાથે પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં 25મી અને 26મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે। ત્યારે કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે। 25 અને 26મી જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે 2 ખાસ ટ્રેન ચાલશે। રેલવે દ્વારા વિન્ટર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે। કોન્સર્ટ માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી આ ટ્રેનો બાંદ્રા સ્ટેશનથી સવારે 6:15 ઉપડી બપોરે 2 વાગ્યે અમદાવાદ પહોંચશે। બીજા દિવસે આ ટ્રેન રાત્રે 1:40 અમદાવાદથી ઉપડીને સવારે 8:40 બાંદ્રા સ્ટેશને પહોંચશે। તો બીજી ટ્રેન અમદાવાદથી 27મી જાન્યુઆરીએ રાત્રે 12:50 ઉપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે। આ ટ્રેનો બોરીવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા સ્ટેશન પર પણ ઊભી રહેશે। અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની કાળાબજારી કરનાર ઝડપાઈ ગયો છે। તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી કોલ્ડ પ્લેના કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરનાર ઝડપાયો છે। આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાનાર છે। કોલ્ડ પ્લેની ટિકિટની કાળાબજારી કરનાર એકની ધરપકડ કરવામાં આવી છે। ચાંદખેડા પોલીસે બાતમીના આધારે અક્ષય પટેલની ધરપકડ કરી છે। આરોપી કોન્સર્ટની 4500ની ટિકિટ 15000માં વેચતો હતો। પોલીસે આરોપી પાસેથી અલગ 6 ટિકિટો પણ કબજે કરી છે। તો અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટની ટિકિટની કાળાબજારી થઈ રહી હતી। આગામી 25 અને 26મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે। કોલ્ડ પ્લેની ટિકિટની કાળાબજારી કરનાર એકની ધરપકડ કરાઈ છે। ચાંદખેડા પોલીસે બાતમીના આધારે અક્ષય પટેલની ધરપકડ કરી છે। આરોપી અક્ષય પટેલ કોન્સર્ટની 15000માં ટિકિટ વેચતો હતો। અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કમલજીત લખતરિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપીએ 4 કરોડ 9 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આરોપી પાસેથી 16 કરોડ રૂપિયાની રકમના ખર્ચના કોઈ પુરાવા જ ન હતા। તેમજ ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ કરી છે।
ત્યારબાદ 2023માં યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ એ એની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે. તો એ બાબતે જે તે વખતેના એક એસઓ છે, કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ ડૉક્ટર કનૈયાલાલ ઠાકર, તેમણે આનો તપાસ કરેલી અને એ તપાસના અંતે એમણે રિપોર્ટ આપેલો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટીનું, તે રીતે આ ડૉક્ટર કમલજીતે કામગીરી કરેલી છે. આણંદની ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ત્રંબાવતી કોમ્પ્લેક્સની 2 કરોડની 26 દુકાનોના ઠરાવ રદ કરવામાં આવ્યા છે. પ્રાદેશિક કમિશનર દ્વારા ઠરાવ રદ કરતા જ લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પૂર્વ પ્રમુખે નિયમો નેવે મૂકીને પુત્રવધૂને દુકાન ફાળવતા કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય ચીફ ઓફિસર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ગીર સોમનાથના ઉનામાં નરભક્ષી દીપડાએ વધુ 2 લોકો પર હુમલો કર્યો છે. ગીર ગઢડાના કોડિયા ગામે મોડી રાતે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં એક 44 વર્ષીય આધેડ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં સુત્રાપાડાના લાંટી ગામમાં તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આશરે 18 કરોડ 72 લાખ રૂપિયાની ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. અંદાજે 2,88,000 ચોરસ મીટર જમીન પર ખેતી વિષયક દબાણ ખુલ્લું કરાયું છે. વડોદરા કોર્ટ પરિસરમાં પોલીસ સાથે એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આરોપીએ કોર્ટમાં જ વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. કોર્ટ પરિસરમાં પોલીસની હાજરીમાં જ વિડીયો બનાવ્યાની ચર્ચા ચાલી રહી છે. વલસાડના કલ્યાણબાગ પેટ્રોલ પંપ પાસે બાઇકમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. પેટ્રોલ ભરાવીને નીકળેલ બાઇકમાં અચાનક જ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. બાઇકમાં પેટ્રોલ લીકેજ થતાં આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ત્યારે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ખોખરા યુથ ફેડરેશન દ્વારા પતંગના દોરાઓના 1008 કિલોના વિશાળ ખૂંચડાવાળાની હોળીનું સામૂહિક દહન કરાયું હતું. ઘાતક પતંગના દોરાઓ અમરાઈવાડી, ખોખરા, હાટકેશ્વર, ઘોડાસર, મણિનગર, કાંકરિયા, સીટીએમ, રબારી કોલોની વિસ્તારમાંથી કાર્યકર્તાઓએ ઘરના ધાબાઓ અને અગાસી પરથી રસ્તાને ઝાડ પરથી ઉતારી ભેગા કર્યા હતા. તો ખોખરા યુથ ફેડરેશન અબોલ પક્ષીઓના જીવને દોરીથી ન કપાય તે માટે આગળ આવ્યા હતા. સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત યુથ ફેડરેશનના પ્રમુખ સાથે કોર્પોરેટર અને વડીલો પણ હાજર રહ્યા હતા. વિસ્તારની અંદર ફરીને સોસાયટી, ચાલી, ફ્લેટમાં ઘરે ઘરે જઈને અમારા કાર્યકર્તાઓ દ્વારા દોરી ઉઘરાવવામાં આવે છે. આ દોરી ઉઘરાવવા પાછળનો અમારો આશય એક જ છે કે આપણા તહેવાર મનાયા પછી આપણા દ્વારા કોઈ અબોલ પશુ પક્ષીને કોઈ જાતની ઈજા ન થાય અને એના શુભ આશયથી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજે 4થું વર્ષ છે. પહેલા વર્ષે 200 કિલો દોરી એકત્રિત થઈ હતી. આજે મને કહેતા આનંદ થાય છે કે 1000 કિલો દોરી અમે ખોખરાના આજુબાજુના વિસ્તારમાંથી એકત્રિત કરી અને તેનો આજે નાશ કર્યો છે. દોરી જે પર્યાવરણને નુકસાન કરે છે અને એ દોરી ઘણા સમય સુધી લોકોના ધાબા ઉપર અને ઘરની આગળ છત ઉપર લટકતી હોય છે, જેના કારણે જે અબોલ પ્રાણી પક્ષીઓને જે નુકસાન થાય છે, એમની પાંખ કપાઈ જવાથી માંડીને ઘાયલ થવાથી માંડીને ઘણા સમય સુધી આ દોરી રહેવાના કારણે ખૂબ મોટા પ્રમાણની અંદર અબોલ પ્રાણીઓનું અહિત થતું હોય છે, એને ઘાયલ થતા હોય છે.
અમદાવાદના સ્પોર્ટ્સ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. થેલેસેમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકોને બ્લડની અછતને પૂરી પાડવા માટે ખાસ આ કેમ્પનું આયોજન કરાયું હતું. છેલ્લા 8 વર્ષથી સ્પોર્ટ્સ ક્લબ અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન સાથે મળીને કેમ્પનું આયોજન કરે છે. દર વર્ષે 200 જેટલા બ્લડ યુનિટ ભેગા કરવામાં આવે છે. આ વર્ષે પણ 100થી પણ વધારે બ્લડ યુનિટ કલેક્ટ કરવાનો ટાર્ગેટ છે. તો આ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ડોનેટ કરવામાં આવશે. છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહી છે. એમાં છેલ્લા 8 વર્ષથી અમારી જોડે અમદાવાદ એડવર્ટાઇઝ સર્કલ જોડાયેલું છે અને અમે લોકો લગભગ દર વર્ષે 101 બોટલ બ્લડના ડોનેશન માટે આપીએ છીએ. આ બ્લડ ગુજરાત કેન્સર સોસાયટીને આપવામાં આવે છે, જે એમને ત્યાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો જે છે, જેમને બ્લડની રેગ્યુલર બેઝ પર જરૂર પડતી હોય છે, એમને જ પહોંચે છે ડાયરેક્ટ. રક્તદાનની શું જરૂર છે અને રક્તદાન કરવાથી કોઈ શરીરને નુકસાન થતું નથી. અમુક જે ભ્રામક વાતો અથવા અફવાઓ છે એનાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને હમણાં જ અમારા ક્લબના સેક્રેટરી ચિંતનભાઈ ચોકસીએ પણ રક્તદાન કર્યું. એટલે અમારા ક્લબના કારોબારીના સભ્યો, ઓફિસ બેરર બધા જ રક્તદાન કરે છે. અમદાવાદ વેસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાન વધે તે જરૂરી છે, ત્યારે ભાગવત ગીતાના મૂલ્યોને સાંભળી લોકો જીવનમાં ઉતારે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચીફ ગેસ્ટ તરીકે નવગુજરાત સમય ન્યૂઝપેપરના એડિટર અજય ઉમટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. भागवत गीता अगर हम थोड़ा सा भी उसका ज्ञान तो बहुत लोगों को होता है, लेकिन उसको फॉलो कितने लोग करते हैं. तो भागवत गीता का पहला ही जो सार है, उसकी फर्स्ट लाइन है कि व्यर्थ की चिंता मत करो. अगर आजकल सब लोग उस चीज़ को फॉलो करें तो लाइफ कैन बी मच बेटर. सो दिस वाज आवर एम कि हम सबको इस पे एक टॉक सेशन रखें संडे को, ताकि सब लोग सुन के उसको फॉलो कर सकें. सब लोगों की पसंद का ये एक टॉपिक है. जीवन के कुरुक्षेत्र में जब हम प्रश्नों के उत्तर ढूंढते हैं और कहीं नहीं मिलते हैं, तो हमारे 5000 साल पुरानी पुस्तक श्रीमद् भगवद गीता की ओर देखते हैं, और गीता में हमें प्रैक्टिकली हर एक प्रश्नों के उत्तर मिल जाते हैं. और बीइंग ए रोटेरियन हम हमें हमेशा से ये सोचते हैं कि हमें समाज को कुछ ना कुछ देते रहना चाहिए. तो आर्थिक रूप से, सामाजिक रूप से तो हम प्रदान करते ही है, बट ये आज हमने एक नया तरीका निकाला कि आज हम लोग ज्ञान का भी प्रदान करें और ज़्यादा से ज़्यादा लोग इससे लाभान्वित हो सके. આણંદ જિલ્લાનું ખંભાત શહેર એ ખંભાતની પતંગો માટે ખાસ પ્રખ્યાત છે. ત્યારે ખંભાતમાં 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ આવતા પ્રથમ રવિવારે ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. તો ખંભાતના દરિયા કિનારે ખાસ પતંગોત્સવની ઉજવણી થાય છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. અમે આણંદથી આવ્યા છે અને 14 જાન્યુઆરી પછી નેક્સ્ટ જે રવિવાર હોય છે દરિયાઈ ઉત્તરાયણ માટે ખંભાત માટે બહુ ઉત્સાહભેર ઉજવણી કરે છે. અમે અમારા મિત્ર સાથે દર વર્ષે આ દરિયાઈ ઉત્તરાયણ કરવા માટે આવીએ છીએ. જે દરિયાઈ ઉત્તરાયણ અમારા માટે બહુ સ્પેશિયલ છે અને ખૂબ ખૂબ આનંદ આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલના વિઝન હેઠળ અનેક પ્રકલ્પો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત મળી રહે તે માટે નર્મદામાં આંખોની તપાસને મફત ચશ્મા વિતરણ માટે કેમ્પ યોજાઈ રહ્યા છે. તો નર્મદાના 4 તાલુકા મથકે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તિલકવાડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવીને આ કેમ્પનો લાભ લીધો હતો. ચશ્માના નંબર તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણનો કેમ્પનું આયોજન થયેલું છે. નર્મદા જિલ્લાના 4 તાલુકાઓ નાદોદ, ગરુડેશ્વર, તિલકવાડા અને ડેડિયાપાડા ચારેય તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો છે.
આજ રોજ આ કેમ્પ તિલકવાડા ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં ગામના સરપંચ શ્રી અરુણભાઈ તથા ગામના સમસ્ત લોકોએ ખૂબ મોટી સંખ્યામાં સહકાર આપ્યો છે અને અહીંયા ઘણા બધા લાભાર્થીઓ ભેગા થયેલા છે। વડોદરામાં સાવલીના ટુંડાવ ગામ ખાતે ડેરીમાં અંધેર વહીવટ ચાલતો હોવાનું સામે આવ્યું છે। ટુંડાવ ગામની ડેરીને પશુપાલકોએ તાળા માર્યા છે। 5 વર્ષથી જ દૂધ ઉત્પાદક ડેરીનો હિસાબમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે। ટુંડાવની ડેરી બરોડા ડેરીએ તાળાબંધી કરી છે। પશુપાલકોએ દૂધ વેડીને વિરોધ દર્શાવ્યો છે। તેનું એક જ કારણ છે કે પશુપાલકોને ન્યાય નથી મળ્યો। પશુપાલક એક ગ્રામ્ય વિસ્તારનો એક આધાર છે। પશુપાલક એક પોતાનું ઘર ચલાવે એ રીતનો એક આધાર છે, તેનામાં ખૂબ જ ઘોર અન્યાય થયો છે। પશુપાલકોએ આજથી 6 મહિના પહેલાં ચેરમેન શ્રીને રજૂઆત કરી હતી કે અમારા ત્યાં ડેરીમાં કોઈ હિસાબ મળતો નથી, જેમ ફાવે એમ મનમાની કરીને ડેરી ચલાવે છે। તે છતાં આજે 6 મહિના બાદ પણ હજુ પણ હિસાબ મળ્યો નથી। અમને લોન અપાઈ છે 1,20,000ની, 62,000 અમને ડેરી દીધા છે અને એમ કે હપ્તા અમે ભરીશું, હપ્તા હજુ ભર્યા નહીં। આ 2 વર્ષ થઈ ગયા, અમે ત્યાં ફોન કર્યા પણ હપ્તા હજુ ભરવામાં આવ્યા નહીં। અમને બેંકના ફોન આવે છે, અમે તાત્કાલિક આવશે લોન ભરવા માંગતા। શું નામ આપનું? બરોડા ડેરીમાં દૂધ ભરો છો? હા, દૂધ ભરતા સાહેબ, પણ પેલા બેસન લઈ કે લોન નહીં ભરતા। કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે વડોદરાની મુલાકાતે છે અને ત્યારે સ્થાનિક અધિકારીઓ સાથે સોશિયલ વેલફેરને લઈને બેઠક કરી હતી, તેમજ સાથે સાથે સ્થાનિક નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી। બેઠક બાદ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાત, કચ્છમાં અને સેલવાસ ખાતે અમારી પાર્ટીની બેઠક મળવાની છે। ગુજરાતની આગામી ચૂંટણીમાં અમારી પાર્ટી ચૂંટણી લડશે। બીજેપી સાથે ગઠબંધન કરવાનો પ્રયત્ન કરીશું। જો ગઠબંધન ન થાય તો પણ અમે રાજ્યના મોટા શહેરોમાં ચૂંટણી લડીશું। अब 25 फरवरी को कच्छ में भूज में एक रिपब्लिकन पार्टी ऑफ इंडिया का एक कार्यकर्ता का सम्मेलन वहाँ रखा गया है और वहाँ जो कच्चे की समस्या है वो समस्या हल करने के लिए कच्चे के हर बेरोजगार को रोजगार कैसा मिले, वहाँ के जो किसान है उस किसानों को न्याय कैसा मिले, वह इरिगेशन बढ़ाने के लिए क्या करना चाहिए, या मतलब या इंडस्ट्रियल डेवलपमेंट के लिए क्या करना चाहिए, ये सभी बातों पर हम वहाँ चर्चा करने वाले हैं। પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરની સમસ્યાથી શહેરને મુક્ત કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે। રાધનપુર, ભાભર, 3 રસ્તા ચોકડી પર અને શહેરમાં ઠેર ઠેર ઢોરોનો અડીંગો છે, તો રખડતા ઢોરને પકડવાની કામગીરી પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કરાય છે। મુખ્ય બજારોમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો, વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે। અત્યાર સુધી રખડતા ઢોરના કારણે 5 વ્યક્તિઓના મોત થયા છે। 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે। છેલ્લા 2 વર્ષથી આ જ પરિસ્થિતિ છે, પરંતુ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। ગ્રામ્ય વિસ્તારમાં 300 કરતાં પણ વધારે ઢોર રસ્તા ઉપર બિંદાસ ફરી રહ્યા છે। રખડતા ઢોરને પાંજરે પૂરવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે। મહીસાગરના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ખાનપુર તાલુકાના ઘોઘાવાડા, ઝેર, સિમલનાળા, વાવકુવા ગામે શ્વાનોએ કહેર મચાવ્યો છે। એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને શ્વાનોએ બચકા ભર્યા છે, તો હડકાયા શ્વાનોએ શાળાના બાળકો અને મહિલાઓને બચકા ભરતા ચકચાર મચી જવા પામી છે, જેને લઈને ગામમાં ભયનો પણ માહોલ ઊભો થયો છે। લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, તો ભોગ બનનાર સારવાર કરવા જતા હોસ્પિટલમાં તેમને રસી પણ મળી ન હતી। સાબરકાંઠામાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વિજયનગરના લીમડા ગામની સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદનો આખરે અંત આવ્યો છે। મુખ્ય શિક્ષિકા ઇન્દુબેન જાદવને લીમડા ગામેથી ફરજ મુક્ત કરાયા છે। શિક્ષિકા સામે વિરોધના વંટોળ બાદ તાત્કાલિક બદલી કરવામાં આવી છે, તો શાળાના બાળકો સાથે શિક્ષિકાનો વ્યવહાર યોગ્ય ન હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો,
છેલ્લા એક અઠવાડિયાથી બાળકો શિક્ષણ કાર્યથી પણ વિમુખ રહ્યા હતા. આખરે તંત્ર હરકતમાં આવ્યું અને જિલ્લા શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. તો શિક્ષિકાની ખેડબ્રહ્માના ખેડવા પ્રાથમિક સ્કૂલમાં બદલી કરાઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અવનવા કિમિયા અપનાવીને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં બુટલેગર દાહોદ બોર્ડર ક્રોસ કરી દારૂ લઈ જતો હતો, જેની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે જનરેટર ભરીને આવતા ટેમ્પોને પોલીસે ચેક કરતા જ ચોરખાનામાંથી દારૂ ભરેલો જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે ભારે જહેમત બાદ કુલ 35,52,504 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. સાથે જ આઈસો ટેમ્પો સહિત કુલ 55 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચાલકને ઝડપી એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કતવારા પોસ્ટની હદમાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ ઉપર એક શંકાસ્પદ ટેમ્પો આવતા તેને રોકીને પ્રાથમિક પૂછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરતો હતો અને ઉડાવ જવાબ આપતો હતો. તે આ ટેમ્પો જોતા તેમાં કેટલીક મશીનરી ભરેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, પણ ડ્રાઈવરની હિલચાલ શંકાસ્પદ લાગતા વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે મશીનરી હટાવીને જોતા આ ટેમ્પામાં અલગ રીતે એક ચોરખાનું બનાવેલું હતું અને તેમાં ઇંગ્લિશ દારૂ સંતાડેલો હતો. પાટણના સાંતલપુરમાં ડાલડી ગામે ખેડૂતોએ વાવેતર કરવામાં આવેલ જીરાના 35 એકર જેટલા પાક બળીને ખાક થયા છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરાના પાકમાં બજારમાંથી ખાનગી કંપનીની મચ્છીની દવાનો છંટકાવ કર્યો હતો. દવાના છંટકાવ કર્યા બાદ જ પાક બળી ગયો હોવાના રાવ સાથે ગામના ખેડૂતો દવા લઈને સાંતલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ખેડૂતોને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું છે. અમારા ગામના ખેડૂતો અમે બધે રાધનપુર ભવાની એગ્રોમાંથી દવા લીધી હતી. જીરામાં મચ્છીનો ઉદ્ભવ થયો તેના માટે, એટલે જે અમે દવા લીધી એનો જે જીરું હતું એ દવા છાંટવાથી જીરું બળી ગયું હોય. તેના માટે અમે રાધનપુર ખેતીવાડી વિભાગ, પાટણ ખેતીવાડી વિભાગ અને એમાં રજૂઆત કરી છે. અને જે ખેડૂતોનું જીરું બળી ગયું છે એ કંપની ઉપર કાર્યવાહી કરવા આવે અને તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા એમનો સર્વે કરી અને ખેડૂતોને આપે. એના પાસેથી મેં મોલો મચ્છી માટે દવા લીધી હતી ને એ દવા છાંટ્યાના 2-4 દિવસથી જીરું ભરવા માંડ્યું છે અને મારે અંદાજે 3 થી 4 લાખનું નુકસાન છે. અને એગ્રોવાળા પણ આપણે ફોન કર્યો પણ કોઈ જવાબ આપતા નથી. મારે લગ્ન છે ને મારે ઘરે કામ છે, એ રીતના બહાના કાઢે છે. અને પછી કાલે જે ટ્રોપિકલ એગ્રોની અમે દવા છાંટી છે, કંપનીના કોઈ અધિકારી આવ્યા હતા સર્વે માટે, એ ત્યારે કંઈ બોલ્યા નહીં, તો આશ્વાસન આપીને ચલા ગયા કે થઈ જશે ને આમ તેમ. કચ્છ જિલ્લાના ભુજ ભચાઉ હાઈવે પર કાર પલટી જવાનો મામલો સામે આવ્યો હતો. પલટી ગયેલી કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જે કાર નંબર પ્લેટ વગરની હતી અને તેમાં 2,31,000નો વિદેશી દારૂ મળ્યો હતો. જે અંગે પીઆઈ પરમારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ એસઓજી પોલીસે વધુ એકવાર નકલી તબીબ ઝડપી પાડ્યો છે. પાટણથી સમાચાર મળી રહ્યા છે. નકલી તબીબ ઝડપાવાના કિસ્સા એક પછી એક વધી રહ્યા છે. પાટણથી સમાચાર છે. સમીના વેડ ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો છે. એસઓજી પોલીસે શોએબ અખ્તર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. તો એસઓજી પોલીસે વધુ એક નકલી તબીબ ઝડપ્યો છે. વેડ ગામે મકાન ભાડે રાખીને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે ઇન્જેક્શન, દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પાટણમાં એસઓજી પોલીસે કાર્યવાહી કરતા વધુ એક નકલી તબીબ ઝડપાયો છે. સમીના વેડ ગામે ડિગ્રી વગર આ શખ્સ પ્રેક્ટિસ કરતો હતો. એસઓજી પોલીસે શોએબ અખ્તર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. વેડ ગામે મકાન ભાડે રાખીને આ શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
મહેસાણાથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં વડનગરના કરબટિયા કલ્યાણપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એસટી બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે. એક્ટિવા અને બસ વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે. જોશનાબેન નામની મહિલાનું મોત થયું છે. માતા અને પુત્રી એક્ટિવા ઉપર જતા હતા અને તે સમયે તેમને અકસ્માત નડ્યો હતો. હાલ તો મૃતદેહને વડનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વડનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણામાં એસટી બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. વડનગરના કરબટિયા કલ્યાણપુરા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી, જેનો પર્દાફાશ થયો છે. ખાનગી લક્ઝરી બસમાં પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ઝોન 2 એલસીબીએ સાબરમતી પાવર હાઉસ ખાતેથી મુસાફરની અટકાયત કરી છે. બસ રોકી મુસાફરનો સામાન તપાસતા જ વિદેશી દારૂની 768 બોટલો મળી આવી હતી. પોલીસે રાજુ બિશ્નોઈની ધરપકડ કરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો અમદાવાદથી સમાચાર મળ્યા છે. ખાનગી લક્ઝરી બસમાં પાર્સલની આડમાં જ વિદેશી દારૂની હેરાફેરી થતી હતી. દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ઝોન 2 એલસીબીએ સાબરમતી પાવર હાઉસ ખાતેથી મુસાફરની અટકાયત કરી છે. પોલીસે રાજુ બિશ્નોઈની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસને રોકીને મુસાફરનો સામાન તપાસ કરવામાં આવ્યો ત્યારે વિદેશી દારૂની 768 બોટલ મળી આવી હતી. રાજુ બિશ્નોઈ નામનો આ જો આરોપી છે તે દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.